આજના સમયમાં હોસ્પિટલ સારવાર નહીં પણ એક બિઝનેસ સેન્ટર બની ગયું છે. હોસ્પિટલમાં સારવાર નહીં માત્ર ને માત્ર ટાર્ગેટ પૂરા કરવામાં આવે છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ કરવાની કાંઈ જરૂર નથી. આ વિડીયો ખાસ કરી એક વખત ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે આપણે હોસ્પિટલ અંદર જઈએ છીએ ખરેખર દર્દી બનીને, પણ હોસ્પિટલ અંદર ગયા પછી આપણે બની જઈએ છીએ ટાર્ગેટ. કોઈ પેશન્ટ હોસ્પિટલ અંદર જાય છે તો સૌથી પહેલું કામ કરશે રિસેપ્શન કાઉન્ટર પર જાય અને કેસ લખાવવાનું. માની લો કે કેસ ફી 400 રૂપિયા છે, એટલે હોસ્પિટલની પહેલી આવક થઈ 400 રૂપિયા. ધીમે ધીમે પછી પેશન્ટ નો વારો આવશે અને પેશન્ટ છે ડોક્ટરના કેબિનમાં જશે અને બધી વાત કરશે કે સાહેબ મને આટલી એટલી તકલીફ છે અને આવું મને થાય છે. રેડી? ડોક્ટર પછી ધીમે ધીમે ચેકઅપ કરશે. ચેકઅપ કરશે ને ડોક્ટરને 50% થી 60% અથવા તો 90% કહી શકાય કે શ્યોર જ છે કે મારે આટલી એટલી દવા આપવાની છે અથવા આટલી દવા પ્રિસ્ક્રાઇબ કરવાની છે, પણ છતાં પેશન્ટને મૂકશે નહીં. સૌથી પહેલો કિસ્સે કાકા એક રિપોર્ટ કરાવવો પડશે, તમે બેસો થોડી વાર, અમે રિપોર્ટ સેમ્પલ લેવા માટે આવશે. કાં તો ડોક્ટર અથવા હોસ્પિટલનો કોઈ સ્ટાફ લેબ ટેકનિશિયનને ફોન કરશે, મતલબ કે લેબોરેટરી વાળાને ફોન કરશે. રેડી? હવે લેબોરેટરી વાળાને ફોન કરે પછી એ લોકો સેમ્પલ લેવા આવે. ખરેખર લેબ ટેકનિશિયન પોતાને જ આવવાનું હોય સેમ્પલ લેવા, બીજો કોઈ સેમ્પલ લઈ ન શકે. પણ અત્યારે હાલ લેબોરેટરીની અંદર કામ કરતા હોય છોકરાઓ જ આવશે, જે કોઈ 10 પાસ કે 12 પાસ છોકરાઓ અંદર જે લેબોરેટરી અંદર કામ કરતા હોય એ છોકરાઓ છે જે અયોગ્ય છે પણ ચાલ્યા કરે છે બધું. 10 પાસ 12 પાસ છોકરાઓ બ્લડ નું સેમ્પલ લઈને જશે, કલાક અડધી કલાક થશે, પછી લોકો રિપોર્ટ લઈને આવશે અને કહેશે કે કાકા ભાઈ રિપોર્ટના 1000 રૂપિયા થયા. એટલે દર્દીને ખરેખર એવું છે કે આ રિપોર્ટના 1000 રૂપિયા એ લેબોરેટરી વાળાને આપે છે, પણ લેબોરેટરી વાળા ડોક્ટરને કેટલા ટકા કમિશન આપે છે એના માટે આપણે સ્પેસિફિક વિડીયો બનાવવાનો છે. પણ તમે કોમેન્ટ કરજો કે તમારા ગામમાં અથવા તમારા ટાઉન ની અંદર લેબોરેટરી વાળા ડોક્ટરને કેટલા ટકા કમિશન આપે, ખાસ એક કોમેન્ટ કરજો. રેડી? રિપોર્ટ આવ્યા પછી રિપોર્ટ લઈ અને દર્દી પછી ડોક્ટરના કેબિનમાં જશે અને બતાવશે કે ભાઈ આ મારો સાહેબ આ મારો રિપોર્ટ આવી ગયો છે. પછી રિપોર્ટ જોઈ અને ડોક્ટર એવું કહેશે કે ભાઈ રિપોર્ટમાં કઈ ખાસ છે નહીં, પણ તમને 5 દિવસની દવા લખી આપું છું, 5 દિવસ પછી મને બતાવી જજો. પછી ડોક્ટર દવા પ્રિસ્ક્રાઇબ કરી દેશે અને કહેશે કે ભાઈ નીચે મેડિકલ સ્ટોર છે ત્યાંથી તમે દવા લઈ લો. રેડી? અને દવા લીધા પછી મને ખાસ એક બતાવી જજો. હવે ડોક્ટર બતાવવાનું એટલા માટે કહેશે કે ખરેખર ડોક્ટર વેરીફાઈ કરે છે કે ભાઈ જે મેં દવા લખી અમારી હોસ્પિટલની અંદર મેડિકલ છે ત્યાંથી જ દર્દીએ દવા લીધી છે ને, કારણ કે હોસ્પિટલની અંદર સૌથી મોટી આવક હોય ને તો એ મેડિકલ સ્ટોરની છે. એટલા જ માટે કોઈ બી હોસ્પિટલ અંદર જ મેડિકલ હોય છે. પેશન્ટ પછી પ્રિસ્ક્રિપ્શન લઈને હોસ્પિટલની અંદર જે મેડિકલ સ્ટોર છે ત્યાં જશે દવા લેવા માટે. હોસ્પિટલની અંદર મેડિકલ સ્ટોર છે એટલે તમને ડિસ્કાઉન્ટ તો 0%. અને ત્યાં બી એ જ થિયરી 10 પાસ 12 પાસ છોકરાઓ, ત્યાં પણ કોઈ ફાર્માસિસ્ટ હાજર હશે નહીં. અને ધીમે ધીમે પછી 10 પાસ 12 પાસ છોકરાઓ છે એ દર્દીને દવા કાઢી આપશે અને માનો કે બિલ આવ્યું દર્દીનું 100 રૂપિયા. રેડી? 100 રૂપિયા આવ્યા પછી દવા લઈ અને ડોક્ટરને બતાવવા જશે. ડોક્ટર દવા જોશે અને જોઈ લેશે કે ભાઈ અમારા જ મેડિકલ સ્ટોર થી દવા લીધી છે, બહારથી કઈ દવા લાવ્યા નથી. જો દર્દી બહારથી ખરેખર દવા લાવ્યું હોત તો ડોક્ટર એમ કહેશે કે ભાઈ મેં લખી તે દવા છે ને આ બીજી કંપનીની દવા છે. રેડી? એટલે બહારની દવા ચલાવશે નહીં, ખાલી અંદર જે મેડિકલ સ્ટોર છે તે જ દવા ચલાવશે, બીજી કોઈ દવા ચલાવશે નહીં. રેડી? હવે આપણે પહેલેથી ચાલુ કરવી તો દર્દીને ખરેખર ટોટલ રૂપિયા થયા કેટલા, તો કેસ ફી થી 400 રૂપિયા, 1000 રૂપિયા થયા લેબોરેટરીના એટલે 1400 રૂપિયા અને 1600 રૂપિયા મેડિકલ સ્ટોર નું બિલ આવ્યું, એટલે ટોટલ દર્દીને થયા 3000 રૂપિયા. જો ખરેખર ડોક્ટર ધારત ને તો પહેલી જ વખતમાં જયારે દર્દી ડોક્ટરને વાત કરે ને કે સાહેબ મને આટલી તકલીફ છે, તો ડોક્ટર ધારે ને તો કહી શકે કે સાહેબ તમારો રિપોર્ટ કાંઈ નથી કરાવો, અત્યારે તમને 3 દિવસની દવા આપું છું અને એ દવા તમારે પ્રાઇવેટ મેડિકલ સ્ટોર કે અમારા મેડિકલ સ્ટોર થી દવા ન લેતા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રમાંથી દવા લેજો, જ્યાંથી 80% સસ્તી પડશે. તો અમારે ત્યાં 100 રૂપિયાની દવા થાય છે, તો ત્યાં આગળ તમને માત્ર ને માત્ર 700 થી 600 રૂપિયામાં દવા પતી જશે. તો ખરેખર આ વાત જો બધા ડોક્ટર સમજી જાય તો પેશન્ટને બહુ બધો ફાયદો થશે. અને આમાં ખરેખર પેશન્ટ જે ટાર્ગેટ બનીને જાય છે તેને ખાસ જાગૃત થવાની જરૂર છે કે દવા લેવી તો પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રમાંથી જ લેવી. ત્યાં કણે 70 થી 80% તે જ કંપની અથવા તો જેનરિક કંપની. હવે જેનરિક કંપની હું ઘણા બધાને પ્રશ્ન હશે તો એના માટે આપણે એક સ્પેસિફિક વિડીયો બનાવી દઈશું કે જેનરિક કંપની શું છે, સ્ટાન્ડર્ડ કંપની શું છે, કેમ જેનરિક કંપનીની દવાઓ સસ્તી મળે છે, કેમ બ્રાન્ડેડ કંપનીની દવાઓ મોંઘી મળે છે, તેના માટે સ્પેસિફિક વિડીયો આપણે બનાવી આપીશ. તમે હોસ્પિટલમાં તમારી સાથે પણ આવો ક્યારે અનુભવ થયો હોય તો જ અમારી ચેનલને લાઈક કરજો,
શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો બીજા વ્યક્તિ સુધી પહોંચાડજો, જેથી કરી હવે પછી દર્દી બનીને જાઓ, ટાર્ગેટ બનીને નહીં. આવો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ મેડિકલ સ્કેમ એક્સપોઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કરી સૌથી પહેલા વિડીયો પહોંચે તમારા સુધી.